મકર સંક્રાંતિના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે। મકર સંક્રાંતિના તહેવાર હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પતંગ બજાર મુખ્ય હબ ગણાતું ડબકરવાડમાં મોડી રાત્રે પણ પતંગ રશિયાઓની ભારે ભીડ જોવા મળી હતી। આ વર્ષે પતંગમાં 40%નો ભાવ વધારો થયો હોવાથી સુરતી લાલાઓને આ ભાવ વધારાની કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી। આ વર્ષે પતંગમાં પણ અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે। ડબકરવાડમાં પતંગના સ્ટોર પર પતંગ રશિયાઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। ગમે એટલી મોંઘવારી વધે પણ સુરતી લાલાઓ તહેવારની મોજ માણવાનું ચૂકતા નથી અને આને જ કહેવાય સુરતના સુરતી લાલાઓ। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। મારો ડબકરવાડમાં મારો પતંગનો સ્ટોલ લાગેલો છે। આ વખતે ઘણી વેરાયટી જોવા મળે છે ડબકરવાડમાં અને પતંગમાં પણ ઘણી વેરાયટી છે પણ પતંગમાં 40% ભાવના વધારાને કારણે પણ એટલો જ ઘસારો જોવા મળે છે। પબ્લિક જે આવે છે અહીંયા પબ્લિકનો કેવી ક્રાઉડનું શું ક્રાઉડ તો સવારથી બહુ જ હોય છે। પબ્લિકને કોઈ મોંઘવારી પણ નથી લાગતી કે કંઈ જ નથી લાગતું અને પબ્લિક એટલું જ આ તહેવાર એકદમ ફાઇન રીતે ઉજવવા માંગે છે અને સારી રીતે આ તહેવાર ઉજવે છે। ઓકે।